નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામની સીમમાં પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ એસ્સાર કંપનીના ટાવરની કામગીરીને અટકાવી વળતરની માંગણી કરી હતી। અંકલેશ્વરના પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ વળતરની માંગણી સાથે એસ્સાર કંપનીના હાઈ ટેન્શન ટાવરની કામગીરીને અટકાવી વળતર નક્કી કરો પછી જ કામગીરી કરવા જણાવ્યું હતું। 12 વર્ષ પૂર્વે એસ્સાર કંપની દ્વારા રવિન્દ્રા, પિલુદ્રા અને કરમાલી ગામના 8 ટાવર માટે ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન ટાવર લાઇન નાખી હતી। ત્યારે પિલુદ્રા ગામ નજીક એક્સપ્રેસ વેમાં ટાવર લઈને ઊંચી કરવા એસ્સાર કંપનીએ કામગીરી શરૂ કરી હતી। ત્યારે આજરોજ એસ્સાર કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પિલુદ્રા ગામની સીમમાં ખેડૂતોને નોટિસ કે જાણ કર્યા વગર ટાવર ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી। પહોંચતા જ જમીન આપનાર ખેડૂતો સહિત સ્થાનિક ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં કામ અટકાવી વળતર નક્કી કરવા જણાવ્યું હતું અને કંપનીના અધિકારીને પહેલા વળતરની લેખિત બાંધરી આપ્યા બાદ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું। આ મુદ્દે ખેડૂતોએ અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદારને પણ રજૂઆતો કરી હતી। ત્યારે હાલ ખેડૂતોએ વળતરને લઈને કામગીરી અટકાવી દેવામાં આવી છે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। મારું નામ ગિરીશભાઈ પટેલ છે, ગામ પિલુદ્રા છે। એસ્સાર કંપનીની લાઈન જાય છે હાઈવેને વટાવીને, એ ટાવરો હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર હટાવીને ટાવર મૂકી દેવાના। ત્યારે એ એસ્સાર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમે આપી દેવા તમને તૈયાર છે, પણ અમારું હાલની જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો। એ હિસાબે અમે એમને રોક્યા છે। અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મિટિંગ કરી છે, મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે। અમને કહ્યું છે કે તમારું સોલ્વ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના આપીએ નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું। આજે આ લોકો પોલીસ લઈને અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે, કેટલું કોમ્પન્સેશન આપવાના છે, જમીનનું શું આપવાના છે, એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે પોલીસ લઈને। અમે અટકાવેલા છે અને અમે જ્યાં સુધી અમારું કોમ્પન્સેશન નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને કામ કરવા દેવાના। કેટલા ખેડૂતો છે આમાં? લગભગ 7-8 ટાવરો છે અને 10-12 ખેડૂતો છે। આ જેટકોન મારી જમીન જે પિલુદ્રા ગામના વિસ્તારમાં આવેલી છે, મારું નામ અય્યુબ એમ મોહટાટ છે। અહીંયાથી પહેલાં 2012માં એક એસ્સાર કંપનીની લાઈન જાય છે। હવે નેશનલ હાઈવે આવ્યો તો એમને કંઈ લાઈન ઊંચી કરવાની થાય છે તો એ લોકો લાઈન આખી ખસેડવાની વાત કરે છે। હવે તે વખત પણ અમને કોઈ વળતર મળ્યું નથી। મારો 5 એકર શેરડીની જમીનનો પૂરતું વળતર મને મળ્યું નથી, પાકનું પણ વળતર નથી મળ્યું। ટાવર અને લાઈન જે જાય છે એનું તો કશું મળ્યું જ નથી। હવે ફરી પાછા આ ટાવર ખસેડે છે અને એ જ ફરી પાછું વચ્ચેથી જાય છે આટલું લાંબુ। એ લોકો વળતર શું આપશે એ ચોખ્ખી વાત કરતા નથી, ખાલી હાથ પર લખાઈને બતાવે છે। જે પ્રમાણે આગળ એમાં વાત કરીને ગયેલા એ પ્રમાણે 2012થી લઈને હજુ સુધી બીજું કોઈ વળતર મળ્યું નથી અને હમણાં પણ વગર વળતરે આ જમીન એ લોકો એક્વાયર કરવા માટે આવી ગયા છે। એમ કહે છે કે અમે સંપાદિત નથી કરતા, સંપાદિત કરતાં પણ આ બને ભાડે પડ્યું છે કે આ જમીન અમારી તો ઝીરો વેલ્યુ થઈ જવાની છે એના। અમે આ લાઈન હવે અમે કોઈ પણ હિસાબ આવીને જ્યાં સુધી વળતર નક્કી નહીં થાય અને ચોખ્ખું લેખિતમાં અમને વળતરની ચોખ્ખી વાત નહીં કરે અને અમને યોગ્ય લાગશે તો જ અમે આપવા દઈશું, નહીં તો અમે લાઈન નાખવા દેવાના નથી કોઈ પણ હિસાબે। જ્યાં